હેલો મિત્રો, ફેસબુકમાં પૈસા કેવી રીતે કમાવવા અને કેવી રીતે એનું મોનેટાઈઝ કરવું એ સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પર છે. તો મિત્રો, જો ચેનલ પર આવ્યા હોય તો પહેલાં સબસ્ક્રાઈબ કરી નાખો અને આપણી ચેનલને સપોર્ટ કરો. બરાબર, તો આપણે વાત કરીએ કે તમે જોઈ શકો છો મારી ફેસબુકની અંદર મિત્રો મોનેટાઈઝનું ઓપ્શન આવી ગયું છે અને તમે જોઈ શકો છો હાલ આપણે $0 છે, પણ આપણી ફેસબુક પેજ જે મોનેટાઈઝ થયું છે, હવે આપણે જે વિડીયો અપલોડ કરીશું એ આપણે પૈસા મળશે. અને કેવી રીતે મળશે અને ઓપ્શન કેવી રીતે આવે છે એ સંપૂર્ણ માહિતી આપણી ચેનલ પર છે. તો બરાબર વિડીયો એન્ડ સુધી જોજો અને કટ કર્યા વગર જોજો, ત્યારે તેમને ખબર પડશે. આપણે લાઈવ દેખાડવાના છીએ. બરાબર, તો તમે પહેલાં તમારી ફેસબુકની આઈડી હોય એને પેજમાં બદલી દેવાની છે. અને કેવી રીતે દેવાની છે એ તમે યુટ્યુબમાં સર્ચ કરી એને વિડીયો જોજો. એને પેજમાં કન્વર્ટ કરવાની છે. અને તમને ના આવડે તો આપણે ફૂલ ગુજરાતીની અંદર બનાવીશું, તમે કોમેન્ટની અંદર જણાવી દેજો. તો પેજ હોય તો વિડીયો તમે બનાવતા રહેજો, તમારી ચેનલ મોનેટાઈઝ થઈ જશે. હું પણ મારી ચેનલમાં વિડીયો કોઈક જ દિવસ ફેસબુકની અંદર અપલોડ કરું છું, છતાંય મારા ચેનલ પેજ મોનેટાઈઝ થઈ ગયું છે. તો મિત્રો, એ મોનેટાઈઝ કેવી રીતે થાય છે અને ક્રાઇટેરિયા શું હોય છે એ સંપૂર્ણ માહિતી છે. તો એના ક્રાઇટેરિયા એ છે કે તમારે સ્ટારવાળું મોનેટાઈઝ થયું હોય, એટલે કે સ્ટારવાળો આપણે લાઈવ દેખાડીએ, પરંતુ તમને સમજાવી દઉં. સ્ટારવાળું મોનેટાઈઝ થયું હોય તો સ્ટાર એટલે કે યુટ્યુબમાં આવે છે એવું, એમાં થેન્ક્સ આવે છે. તો તમને વિડીયો ગમે હોય અને તમે તમારી જે કોમેન્ટ કરવાની હોય એ પૈસાથી તમે કરો તો એક કોમેન્ટ સૌથી ઉપર દેખાય છે ટોપમાં, અને એનો જવાબ જલ્દી મળી જાય છે. કોઈ યુટ્યુબરને તમે કોમેન્ટ કરો તો એનો જવાબ જલ્દી મળી જાય છે, કેમ કે તમે કોમેન્ટ કરવા પે કર્યો છે, એટલે કે પૈસા $15 $20 એવા પે કર્યા હોય. એટલે તમારી કોઈ પણ પાછળ જે કોમેન્ટ કરે એનાથી તમારી ઉપર અને અલગ ટાઈપમાં દેખાય છે. તો પહેલાં આપણે સ્ક્રીન ઉપર જતા રહીએ અને તમને સ્ટેપ બાય સ્ટેપ શીખડાવું. બરાબર, તો આપણે સ્ક્રીન પર આવી ગયા છીએ. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણો ફેસબુક પેજ છે અને કેવી રીતે કરવું એ પણ તમને સમજાવું. બરાબર મિત્રો, તમે અહીંયા જોઈ શકો છો આપણે મોનેટાઈઝ એટલે કે ડોલરનું ઓપ્શન આવી ગયું છે. અને કેવી રીતે આવ્યું છે અને શાના માટે મોનેટાઈઝ થયું છે એ પણ તમને જણાવી દઉં. કે આપણે પહેલાં તમે અહીંયા ટકાવારી જોઈ શકો છો કે કેવી છે. અને આપણે જો તમે જોઈ શકો છો એક પણ વિડીયોથી હાલ અર્નિંગ થઈ નથી, કારણ કે હાલ જ મોનેટાઈઝ થયું છે. પછી અહીંયા અર્નિંગ દેખાડશે. બરાબર, તો અહીંયા તમે જોઈ શકો છો. નીચે આવી જઈએ આપણે. નીચે આવ્યા બાદ તમે અહીંયા જોઈ શકો છો કે આપણે મોનેટાઈઝમાં ઓપ્શનમાં ક્લિક કરી દઈએ. અને ક્લિક કર્યા બાદ અહીંયા તમે જોઈ શકો છો બેંક અકાઉન્ટ જોઈન કરવાનું પણ અહીંયા ઓપ્શન આવી ગયું છે અને ડોલર અર્નિંગ પણ લખેલું આવી ગયું છે. તો અહીંયા તમે જોઈ શકો સ્ટાર અને પાર્ટનરશિપ એડ્સ એ બે આપણે મોનેટાઈઝ થયું છે. અને જે મેન એડવર્ટાઈઝ આપણે આવે ને એડવર્ટાઈઝથી કમાણી થાય એ નીચે તમે જોઈ શકો છો. એ ક્રાઇટેરિયા 3 છે, એને તમારે મોનેટાઈઝ કરવાના રહેશે. અને મોનેટાઈઝ ક્યારે થશે? જાણે યુટ્યુબને તમને એવું લાગશે કે હવે હમણાં વિડીયો સારા ચાલી રહ્યા છે અને હવે એ મોનેટાઈઝના યોગ્ય પૈસા કમાવાના યોગ્ય છે, એટલે તમને ઓટોમેટિક એ સેટઅપ કરવાનું ઓપ્શન મળી જાય છે. એટલે તમારે ચેક કરતું રહેવાનું છે, આજકાલ એ ચેક કરતું રહેવાનું છે અને વિડીયો અપલોડ કરતા રહેવાનું છે. યુટ્યુબને એવું લાગે કે હવે તમે પૈસા કમાવાના સક્ષમ છો, એટલે તમને ફેસબુકને એવું તમને લાગે કે તમે સક્ષમ છો પૈસા કમાવામાં, તો તમે તરત જ તમને ઓપ્શન મળી જશે અને તમે તરત જ વિડીયો અપલોડ કરી અને પૈસા કમાઈ શકશો. તો ફેસબુક મોનેટાઈઝ થાય યુટ્યુબ કરતાં પણ વધારે પેમેન્ટ મળે તો ફેસબુકની અંદર મળે છે, કેમ કે ફેસબુકમાં એક્ટિવ વધારે લોકો રહે છે, યુટ્યુબ કરતાં વધારે એક્ટિવ રહે છે. ફેસબુકનાથી પણ યુટ્યુબના કરતી પણ વિડીયો આમાં સારા ચાલે છે અને વ્યૂઝ પણ સારા આવે છે. એનું કારણ એ છે કે લોકો વિડીયો ફેસબુકમાં વધારે જોતા હોય છે. જો વિડીયો સારો લાગે હોય તો સબસ્ક્રાઈબ કરી નાખો. અને જો તમને આ પેજ બનાવતા ના આવડે ફેસબુકનું તો પણ આપણે કોમેન્ટની અંદર જણાવજો. આપણે માહિતી માટે વિડીયો બનાવ્યો હતો અને તમને સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. અને લાઇક તો જરૂર કરો ભાઈ, અને ફૂલ વોચ કરીને જુઓ, જેથી કરીને કે વિડીયો તમને સમજાય. તમે કટ કરીને જોશો તો તમને કંઈ ખબર પડશે નહીં, કઈ વિડીયોમાં શું છે તમને ખબર નહીં પડે. તો પૂરો વિડીયો એન્ડ સુધી જોજો તો તમને માહિતી બેસે. અને જો પેજમાં એટલે કે મોનેટાઈઝને સેટઅપ કેવી રીતે કરવું એ પણ તમને મને કહેશો તો હું તમને વિડીયો જરૂર બનાવી દઈશ. અને હા મિત્રો, જુઓ વિડીયો બનાવીએ છીએ એ આપણે તમને શીખવા માટે બનાવીએ છીએ. અને તમને કંઈ આવડે તો એમ કે સારું, એટલે કે ગુજરાતીને જોઈને બીજો ગુજરાતી શીખે. તો વિડીયો સારો લાગે તો લાઈક કરી નાખજો.
મળીશું નવા વિડીયોની સાથે. જય માતાજી, જય મેળીમાં.